નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. નારાયણે અમદાવાદે જીપ મેઇન 1926 સેશન 1માં ફરી ઇતિહાસ બનાવ્યો. રાજ્યમાં ગર્લ્સ ટોપર તરીકે સાનવી પાટીદારનો કીર્તિમાન રેકોર્ડ. નારાયણા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન અમદાવાદે જીપ મેઇન 1926 સેશન 1ના પરિણામોમાં ફરી એકવાર શૈક્ષણિક ઉત્કૃષ્ટતાનો માપદંડ સ્થાપિત કર્યો છે. અમદાવાદ સેન્ટરે અદ્ભુત પ્રદર્શન નોંધાવ્યું, જેમાં સાનવી પાટીદાર 275 માર્ક સાથે ગણિતમાં 100% મેળવી સિટી રેન્ક 1માં હાંસલ કરી અને ગુજરાત રાજ્યની ગર્લ્સ ટોપર તરીકે ગૌરવ પ્રાપ્ત કર્યું. નારાયણા અમદાવાદ સેન્ટરના મુખ્ય હાઇલાઇટ્સમાં 8 વિદ્યાર્થીઓ 99.9% હાંસલ કર્યા. 25 વિદ્યાર્થીઓએ 99% પાર કર્યું. 36 વિદ્યાર્થીઓએ 98% મેળવ્યા. નારાયણા સુરત સેન્ટરના પરિણામોમાં જાણીએ. 4 વિદ્યાર્થીઓએ 99.9, 25 વિદ્યાર્થીઓએ 99, 41 વિદ્યાર્થીઓએ 98%થી વધુ સ્કોર કર્યો છે. મારું નામ તુષાર પારેખ છે અને હું નારાયણા ઇન્સ્ટિટ્યૂટ માટે ગુજરાત રાજ્યનો ઝોનલ ડાયરેક્ટર છું અને આ ફિલ્ડમાં 33 વર્ષોથી કાર્ય કરું છું. હવે નારાયણા ગુજરાત આ વર્ષે, જેને ગુજરાતમાં અમદાવાદ શહેરમાં 2 વર્ષ પૂરા થાય છે, એ નારાયણા ગુજરાતે 2 વર્ષની અંદર એક બહેતરીન પરફોર્મન્સ, આપણે એમ કહી શકીએ કે અમદાવાદ શહેર ફર્સ્ટ રેન્ક અને ગુજરાત આખા રાજ્યમાં સિટી ટોપ એટલે સ્ટેટ ટોપર ગર્લ્સ એનું પરિણામ સાથે એક જ્વલંત રિઝલ્ટ આપ્યું છે. અને દર વર્ષે અહીંયા કામ કરતી ટીમ અને સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સના સહયોગથી અને નારાયણાની સિસ્ટમથી આપણે એક બહેતરીન રિઝલ્ટ દર વર્ષે લાવીએ છીએ. આ વર્ષે અમદાવાદ સિટી ટોપર સાનવી પાટીદાર અને ઓવરઓલ ગુજરાત ગર્લ્સ ટોપર સાનવી પાટીદાર અમદાવાદ સેન્ટર ઉપરથી એણે અભ્યાસ કર્યો છે છેલ્લા 2 વર્ષમાં. અને એ ઉપરાંત આદિત્ય ઠાકુર, કલ્પ અમીન, જે લોકો 99.98+ સાથે એક બહેતરીન પરફોર્મન્સ, ઓલમોસ્ટ પેલા 4 બાળકોમાં આ 3 બાળકોનું સ્થાન છે અમદાવાદ શહેરમાં. અને એ ઉપરાંત અમારા 8 બાળકો 99.9થી અબોવ છે, અમારા 25 બાળકો જે છે એ 99.9થી અબોવ છે, અને અમારા 36 બાળકો જે છે એ 98%થી અબોવ છે. તો બેઝિકલી ઓવરઓલ જે નારાયણાનું પરફોર્મન્સ છે અમદાવાદ અને સુરત મેળવીને બહેતરીન, સૌથી વધારે સારું કહી શકાય પર્ટિક્યુલર એક ઇન્સ્ટિટ્યૂટ છે. અને એની સાથે સાથે પૂરા દેશમાં જે નારાયણાએ એક બહેતરીન પરફોર્મન્સ આપ્યું છે, એમાં 5 સ્ટેટના ટોપર બાળકો, રેન્ક 1 બાળકો નારાયણા ઇન્સ્ટિટ્યૂટથી છે, અને 3 બાળકો એવા છે જે લોકોને 100% આવી છે. તો આ રીતે નારાયણા ઇન્સ્ટિટ્યૂટ એ અમદાવાદમાં પ્રવેશ કરીને 2 જ વર્ષની અંદર અમદાવાદમાં વર્ષોથી જે કાર્ય ચાલી રહ્યું છે એમાં સૌથી બહેતરીન પરફોર્મન્સ આપીને પોતાની કાર્યક્ષમતા, પોતાની શિક્ષણ પદ્ધતિ અને નારાયણાની ટેસ્ટિંગ મેથડ અને ગાઈડન્સને સર્વોપરી સાબિત કર્યું છે. એમાં બહેતરીન રિઝલ્ટ મેં સેકન્ડ રેન્ક સાથે આપ્યું હતું. આ વર્ષે ફર્સ્ટ રેન્ક આપી છે અને ગયા વર્ષે જે એડવાન્સમાં પણ અમે બહુ બહેતર રેન્ક આપી હતી. તો બેઝિકલી નારાયણા ઉત્તરોત્તર અગર બંનેની કમ્પેરિઝન કરે તો ગયા વર્ષની કમ્પેરિઝનમાં આપણે આપણા રિઝલ્ટને બહેતર બનાવ્યું છે, એમાં કોઈ પણ પ્રકારની કમી નથી. और मेरे मेंस में 99.99 है और इससे मैं बहुत खुश हूँ. और इसका बहुत बड़ा क्रेडिट मैं देना चाहूँगी मेरे टीचर्स को, नारायणा के टीचर्स को, उनकी फैकल्टीज को. खास करके क्या गोल रहेगा आगे का आपका? उन्होंने इस पूरी जर्नी में बहुत मेजर रोल प्ले किया है, इंक्लूडिंग माय पेरेंट्स. तो हाँ, खास करके पेरेंट्स का कैसा सपोर्ट? जर्नी नारायणा ने सपोर्ट किया है. नारायणा में टेस्ट होते हैं, उन्होंने 1-to-1 इंटरेक्शन करके मेरे डाउट्स क्लियर किए हैं. मेंटरशिप होती है और आई वुड से नारायणा इज गुड. मॉक टेस्ट होते हैं तो वो अपीयर करने चाहिए, उससे भी काफ़ी पता चलता है. और पेरेंट्स सपोर्ट करते हैं. आगे का रहेगा, अभी तो एडवांस दे के अच्छे IIT में जाना
और उसके बाद कुछ नहीं है। नारायणा का जो रिवीजन प्लान नारायणा में काफ़ी सारे प्लान चल रहे हैं, जैसे कि नारायणा का रिवीजन प्लान है। रिवीजन प्लान बहुत अच्छा है। अगर किसी भी कॉम्पिटिटिव एग्जाम के लिए आप प्रिपरेशन कर रहे हो तो रिवीजन इज़ नेसेसरी एंड वो नारायणा आपको प्रोवाइड करता है। तो आई वुड से नारायणा का वो रिवीजन प्लान बहुत अच्छा है। उसने मेरा बहुत हेल्प किया है ग्रोथ में। नारायणा की टेस्टिंग काफ़ी अच्छी है, वो पूरे ऑल इंडिया लेवल पे होती है, तो इससे आपको पता चलता है कि आप कहाँ स्टैंड कर रहे हो, ताकि आपको पता चले कि कितना खास करके कंपटीशन क्या है गोल रहेगा और आगे का? क्या रहेगा आपका स्कोर, और आपको काफ़ी कॉन्फिडेंस बढ़ जाएगा और पता चलेगा कि आपको क्या करना चाहिए। નારાયણ ભારતભરના પરિણામ હાઇલાઇટ્સ 100% 100% મેળવનાર વિવાન શરદ મહેશ્વરી તેલંગાણા, માધવ વિરડિયા મહારાષ્ટ્ર અને નરેન્દ્ર બાબુગીરી મહિત આંધ્રપ્રદેશ. 5 રાજ્યમાં સ્ટેટ ટોપર્સ તેલંગાણા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને ગોવા. 99.9% રેન્જમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નારાયણા એજ્યુકેશન ગ્રુપ એ એશિયાના સૌથી મોટા અને પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાંનું એક છે. 1979માં ડૉક્ટર પી નારાયણે સ્થાપના કરેલી આ સંસ્થાનો 47 વર્ષનો શૈક્ષણિક વારસો છે. 23 રાજ્યોમાં 900થી વધુ સંસ્થાઓ દર વર્ષે 6 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સંસ્થાના નિર્દેશક ડૉક્ટર પી સિંધુરાએ આ ઉત્કૃષ્ટ પરિણામ પર વાત કરતા જણાવ્યું કે અમારા પરિણામો વિદ્યાર્થીની મહેનત અને શૈક્ષણિક આયોજનની ચોકસાઈનું પ્રતિબિંબ છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.